કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણો જે વ્યવહાર છે, આપણું જે વર્તન છે, આપણી જે વાણી છે, તેનાથી જ આપણા શિક્ષણનો અને આપણો પરિચય થાય છે, લોકોને અનુભવ થાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શિક્ષણ, એજ્યુકેશન. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે સાચું શિક્ષણ એ આપણા વાણી અને વર્તનમાં વર્તાય છે. બાકી તો શિક્ષા, ડિગ્રી ફક્ત કાગળનો ટુકડો છે. પણ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે શિક્ષણની છે ને આપણા જીવનની છે. મારા મિત્રો, આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ ચૂક્યા છીએ કે આપણે સાચું શિક્ષણ શું છે તે ભૂલી ગયા છીએ. શિક્ષણ એટલે ડિગ્રી મેળવવી, ડિગ્રી મેળવીને સારી નોકરી કરવી, સારી નોકરી કરીને સારો પગાર મેળવવો અને દુનિયાની બધી જાહો જલાલી માણવી, તે આજનો ફક્ત શિક્ષણનો એકમાત્ર હેતુ રહી ગયો છે મોટા ભાગે. એ મારા મિત્રો, વાત ખોટી નથી, વાત સાચી છે, પણ સાથે સાથે અહીંયા એક વસ્તુ એ પણ ધ્યાન રાખવાની છે કે શિક્ષણ એટલે ફક્ત ભણવાનું શિક્ષણ છે નહીં, પરંતુ આપણા ચારિત્રનું શિક્ષણ પણ એટલું જ જરૂરી છે. આપણે ગમે તેટલા ભણી ગણીને ડિગ્રી મેળવી હશે, પરંતુ જો આપણા વાણીમાં, આપણા વર્તનમાં સુધારો નહીં થાય, આપણી વાણી અને વર્તન જો ખરાબ હશે, તો તે આપણા શિક્ષણને લાજવશે. તો મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણું જે શિક્ષણ છે તેમાં ઉમેરો કરીને આપણા ચારિત્ર શિક્ષણને પણ એટલું જ વધારે મજબૂત બનાવવાનું છે. કારણ કે ઘણી વખત શિક્ષણ કરતાં ચારિત્રનું જે શિક્ષણ એટલે કે આપણી વાણી અને વર્તન છે તે વધારે વર્તાય છે, વધારે દેખાય છે. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે આપણા વાણી વર્તન ઉપર ધ્યાન આપીએ, આપણા ચારિત્રને વધારે સારું બનાવીએ અને આગળ વધતા રહીએ. કારણ કે જો આપણે ફક્ત ને ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન આપીશું અને ચારિત્ર શિક્ષણને ધ્યાનમાં નહીં લઈએ, તો જે આપણે શિક્ષા મેળવીશું તે ફક્ત ને ફક્ત કાગળનો ટુકડો રહેશે અને તે આપણા જીવનમાં કોઈ વધારો નહીં કરે, આપણા જીવનને વિકસિત નહીં કરે. પૈસા જરૂર આપશે, પરંતુ આપણું જે જીવન વિકાસ થવો જોઈએ, આપણો પોતાનો વિકાસ થવો જોઈએ, તે નહીં થાય. એટલે મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે શિક્ષણની સાથે સાથે ચારિત્ર શિક્ષણને પણ એટલું મહત્ત્વ આપવાનું છે. બને તો ચારિત્ર શિક્ષણને વધારે મહત્ત્વ આપવાનું છે અને આગળ વધવાનું છે. કારણ કે આપણું વાણી અને વર્તન જ આપણા વિશેનો અભિપ્રાય નક્કી કરે છે અને આપણે કોણ છીએ, કેવા છીએ તે નક્કી થતું હોય છે. એટલે વાત ફક્ત એટલી છે, આપણું વાણી અને વર્તન સારું રાખીએ, વધારે સારું બનાવીએ, તેની પર કામ કરીએ અને આગળ વધતા રહીએ. કારણ કે શિક્ષણ કરતાં ચારિત્ર શિક્ષણ વધારે મહત્ત્વનું છે. થેન્ક યુ.